આ વિડીયોમાં આપણે જોશું ગાદી ખસી જવાના ટાઈપ અને સ્ટેજ. મણકા અને ગાદીનું સ્ટ્રક્ચર જોઈએ. આ બે મણકા છે, એની વચ્ચેની આ ગાદી છે. ગાદીના સ્ટ્રક્ચરમાં આ આખી ગાદી છે. ગાદીની વચ્ચે આ જે રહ્યું એ ન્યુક્લિયસ છે, એની ફરતે જે રિંગ રહી એ એન્યુલર રિંગ છે. હવે આ ન્યુક્લિયસ છે એ બે વસ્તુનું બનેલું છે, એક તો વોટર અને બીજું ફાઈબર. 70 થી 80% જેટલો ભાગ વોટરનો બનેલો હોય છે. હવે ગાદી કઈ કઈ રીતે ખસે અને એના સ્ટેજ કેટલા કેટલા છે એ જોઈએ ને, તો એમાં પહેલું જોઈએ તો એન્યુલર ટીયર. એન્યુલર ટીયરમાં શું થાય, કોઈ કારણોસર મણકા ઉપર દબાણ આવે, એટલે ગાદી ઉપર દબાણ આવે તો એમાં ખાલી જે બહારની એન્યુલર રિંગ છે એ તૂટે. ન્યુક્લિયસને કોઈ નુકસાન નથી થતું, એમાં ખાલી રિંગ તૂટે. બીજું સ્ટેજ છે ડિસ્ક બલ્જ અથવા તો પ્રોટ્રુઝન. એમાં શું થશે કે આ ન્યુક્લિયસનો જે વચ્ચેનો ભાગ છે એના ઉપર દબાણ આવશે અને ન્યુક્લિયસ મૂવ કરશે. ન્યુક્લિયસ મૂવ કરશે એટલે બાજુની એન્યુલર રિંગ ઉપર થોડુંક દબાણ સર્જશે. એન્યુલર રિંગ ઉપર થોડુંક દબાણ આવશે એટલે એ આ રિંગનો ભાગ બહાર આવીને પાછળ જે નસ છે એને દબાવશે. એ બીજું સ્ટેજ છે ડિસ્ક બલ્જ. ત્રીજું સ્ટેજ છે ડિસ્ક હર્નિએશન અથવા તો એક્સટ્રુઝન. એમાં શું થશે, આ જે વચ્ચેનો ન્યુક્લિયસનો ભાગ છે એ ન્યુક્લિયસનો ભાગ એન્યુલર રિંગને તોડીને આખું બહાર આવી જશે અને ન્યુક્લિયસ જે છે પાછળ નસ છે એને દબાવશે. આ ત્રીજું સ્ટેજ છે હર્નિએશન અથવા તો એક્સટ્રુઝન. ચોથું સ્ટેજ છે સિક્વન્સ્ટ્રેશન. એમાં શું થશે કે આ જે ન્યુક્લિયસનો ભાગ જે બહાર આવ્યો હતો એ બહાર આવેલો ભાગ જ વચ્ચેથી તૂટી જશે. વચ્ચેથી તૂટીને જે પાછળ કેનાલ છે એમાં ફસાઈ જશે અને આ જે ફ્રેગમેન્ટ થયેલો ભાગ છે એ નસ ઉપર દબાણ ક્રિએટ કરશે, જેને કહેવાય સિક્વન્સ્ટ્રેશન. આ 4 ગાદી ખસવાના સ્ટેજ છે. ઘણી વખત આપણે રિપોર્ટમાં જોઈએ તો આટલામાંથી શબ્દ લખેલા હોય, ક્યારેક બલ્જ લખેલું હોય, ક્યારેક હર્નિએશન લખેલું હોય, ક્યારેક એન્યુલર ટીયર લખેલું હોય. એટલે આપણને ક્યારેક રિપોર્ટ વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આપણને તકલીફ ખરેખર શું છે.